ભારતીય બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે ગરિમાપૂર્ણ રીતે શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપાના સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી ભાવવંદના કરી હતી। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પદાધિકારીઓ, વિવિધ મોરચાના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન માત્ર સંઘર્ષની ગાથા નથી, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક સમરસતાનો અમર સંદેશ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાબા સાહેબે સ્થાપેલા મૂલ્યો અને તેમણે આપેલું બંધારણ આજે પણ દેશની એકતા અને અખંડિતતાનો પાયો છે। દરેક કાર્યકર્તાએ તેમના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લઈ સમાજના અંતિમ છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે કટિબદ્ધ થવું જોઈએ। આ તકે તેમણે બાબા સાહેબના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના વિચારોને આજના સમયમાં વધુ પ્રસ્તુત ગણાવ્યા હતા। કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા અને પરમ બૌદ્ધિસ્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ, ત્યારે તે મહામાનવના ચરણોમાં વંદન કરું છું। બાબા સાહેબ માત્ર એક વ્યક્તિ નહોતા, પણ તેઓ જ્ઞાનનું અખૂટ ભંડાર અને સામાજિક ક્રાંતિના પ્રણેતા હતા, જેમણે વંચિતો અને શોષિતોના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવ્યું હતું। તેમણે આપેલું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનું સૂત્ર આજે પણ એટલું જ પ્રાસંગિક છે અને આપણા સૌ માટે માર્ગદર્શક બની રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરને ઉચિત સન્માન કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જ મળ્યું છે। ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે મહામાનવને ભારત રત્ન સન્માન પણ સમયસર આપ્યું ન હતું અને તેમનું તેલચિત્ર પણ સેન્ટ્રલ હોલમાં લગાવવામાં આવ્યું ન હતું। કચ્છ પ્રભારી ફલજી ચૌધરીએ ભારતીય બંધારણ દ્વારા ડોક્ટર આંબેડકરે દેશના પ્રત્યેક નાગરિકને સમાનતા અને ન્યાયનો જે અધિકાર આપ્યો છે તે જ આપણી લોકશાહીનો સૌથી મજબૂત પાયો છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બાબા સાહેબના વિચારોને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી રહી છે। બાબા સાહેબનું જીવન આપણને શીખવે છે કે વિષમ પરિસ્થિતિઓમાં પણ અડગ રહીને સમાજની સેવા કેવી રીતે કરી શકાય તેવી લાગણી વ્યક્ત કરી હતી। જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદે મહિલાઓના અધિકારો અને મજૂર કલ્યાણ માટે ડોક્ટર આંબેડકરે જે પાયાના સુધારા કર્યા તે ભારતના ઇતિહાસમાં અમર રહેશે તેવું જણાવ્યું હતું। આજે આ અવસરે જ્ઞાતિ જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને એક સમરસ અને અખંડ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો। કચ્છની આ પવિત્ર ધરતી પરથી આપણી જવાબદારી બને છે કે આપણે નવી પેઢીને બાબા સાહેબના આદર્શોથી અવગત કરાવીએ અને શિક્ષણના માધ્યમથી સમાજને સશક્ત બનાવીએ। આવો આપણે સૌ સાથે મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ જ્યાં દરેક વ્યક્તિને પ્રગતિની સમાન તક મળે અને માનવ ગરિમા જળવાય, તે જ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે તેવી લાગણી ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન કારા, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, રાહુલ ગોર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મંડળ અને મોરચાના આગેવાનો તેમજ પાર્ટી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કચ્છ જિલ્લામાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે સંગઠન મહામંત્રી રત્નાકરજીનો આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ તેમણે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સંભવિત ઉમેદવારો સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં તેમણે ચૂંટણીલક્ષી રણનીતિ અંગે ચર્ચા કરી કાર્યકરોને સંગઠિત થઈને જનતા વચ્ચે જવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા ભાજપ દ્વારા આયોજિત વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોમાં પણ તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો અને કચ્છમાં પક્ષની મજબૂતી માટે કાર્યકર્તાઓના ઉત્સાહને બિરદાવ્યો હતો। મહામાનવ ભારત રત્ન સંવિધાનના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે। જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે। આજે ભુજ મધ્યે પણ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અલગ અલગ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજે આ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે। એમની પ્રતિમાને ફૂલહાર, શ્રદ્ધાસુમન આજે કરવામાં આવ્યા છે। અમારા સંગઠન મહામંત્રી શ્રી આદરણીય રત્નાકરજી, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, અમારા પ્રભારી શ્રી ફલજીભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ, મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ, સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે અહીંયા ભુજની અંદર આજે કાર્યક્રમ યોજ્યો હતો। આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન હંમેશા એક પીડિત, શોષિત, દલિત, એસસી, એસટી
સમગ્ર આવા વર્ગ માટે એમનું સમર્પિત રહ્યું હતું અને સંવિધાનની અંદર જે પ્રકારે આપણને જીવન જીવવાના અધિકારો આપણને મળ્યા છે, આવા મહામાનવને વર્ષો સુધી ભારત રત્નથી દૂર રાખવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું. એમને સેન્ટ્રલ હોલની અંદર તૈલીચિત્ર ન મૂકવું એ પાપ પણ કોંગ્રેસે કર્યું હતું. આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે એમના જીવન સાથે જોડાયેલી પાંચે જે સ્થળો છે, નાગપુરની દીક્ષાભૂમિ હોય, મહુની જન્મભૂમિ હોય, 26 અલીપુર રોડ દિલ્હીની એમને જે અંતિમ શ્વાસ લીધા હતા, લંડનની એમની શિક્ષાભૂમિ હોય, મુંબઈની ચૈત્યભૂમિ હોય, અને એ પાંચે સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવી કરીને એક દુનિયાની દેશની સામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું માન અને સન્માન વધારવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. ભારત રત્ન એમને જે આપ્યો, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પણ આજે યાદ કરવા પડે કે એમના માર્ગદર્શનમાં, નેતૃત્વમાં એમને ભારત રત્ન એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. આ મહામાનવને કોંગ્રેસે હંમેશા અપમાનિત કર્યા છે. એમને ચૂંટણીની અંદર પણ હરાવવાનું પાપ એ કોંગ્રેસે કર્યું હતું. અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર 125મી જ્યારે એમની જન્મજયંતિ હતી એની ઉજવણી, સંવિધાન દિવસની ઉજવણી, આવા અનેક કાર્યક્રમો અને કાર્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર